राधनपुर ठाकुर समाज कन्या छात्रालय खाते एक पेड़ मां के नाम कार्यक्रम अंतर्गत राधनपुर धारासभ्य श्री लविंगजी सोलंकी हस्ते वृक्षारोपण कार्यक्रम योजायो। पाटण जिल्लाના રાધનપુર ઠાકોર છાત્રાલય ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મિશન એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી તેમજ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ મહેમદાવાદના જયંતિજી ઠાકોર અને ભેમાજી સંતરાની ઠાકોર સમાજના તમામ આગેવાનો તેમજ વન વિભાગના રાધનપુરના આરએએફઓ રાજુભાઈ સાહેબ તેમજ તેમનો સ્ટાફ સાથે રહીને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આજે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિઝન છે કે એક પેડ માં કે નામ આખા ગુજરાતમાં આજે આ વૃક્ષારોપણ એ ધરતીની શોભા વધારે છે, ધરતી માતાનો શણગાર છે અને વૃક્ષ એ એક એવી વાત છે કે વરસાદને પણ લાવે, ખેડૂતોને રાજી રાખે। એટલે આખા ગુજરાતમાં અહીંયા અભિયાન ચાલે છે। આપણા મોદી સાહેબે જે અભિયાન ચલાવ્યું છે કે એક પેડ માં કે નામ, આખા ગુજરાતમાં આપના માધ્યમથી સંદેશ આપવા માગું છું કે આખા ગુજરાતને હરિયાળું બનાવે અને વૃક્ષારોપણ કરે અને સાથે સાથે એ વૃક્ષને દત્તક લઈ અને એને ઉછેરવાનું કામ આપણે બધા કરીએ તો આપણે આ ધરતીને હરિયાળી બનાવીએ, વૃક્ષ વાવીએ અને વરસાદ લાવીએ, એ શબ્દને પણ સાકાર કરીએ એવી ભાવનાથી આખા ગુજરાતમાં પણ આપણે વૃક્ષો વાવીએ। અને અહીંયા સામાજિક વનીકરણ દ્વારા આજે ખૂબ જ સરાહનીય કામ થઈ રહ્યું છે, એ બદલ ખાતાને પણ એમને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ। બોલો।